નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 સમાજશાસ્ત્ર વિષયની અંદર સેકન્ડ એક્ઝામ 2024 માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિભાગ સી, ડી અને ઈ એટલે કે મોટા પ્રશ્નો તમને આપવાના છે અને 50 ગુણના પ્રશ્નપત્રની અંદર તમને 40 માર્ક્સનું મોસ્ટ આઈએમપી અહીંયા મળવાનું છે. તો વિડીયોને પૂરેપૂરો જોવાનો છે અને આ પ્રશ્નો તમારે ખાસ તૈયાર કરી દેવાના છે. જે દ્વિતીય પરીક્ષાની અંદર તમારે ગમે તે શાળાનું 20 કક્ષાનું પેપર આવશે પણ આ જ પ્રશ્નોને પ્રાયોરિટી આપવી પડશે. તો આપણે શરૂઆત કરીએ છીએ વિભાગ સીથી. વિભાગ સીની અંદર તમારે કુલ 5 પ્રશ્નો 2-2 ગુણના લખવાના થશે. તો જોઈએ કે કયા કયા મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન છે, અર્થશાસ્ત્ર કઈ કઈ બાબતોનો અભ્યાસ કરે છે? અર્થશાસ્ત્ર કઈ કઈ બાબતોનો અભ્યાસ કરે છે? એના પછી બીજું છે, ઓગસ્ટ કાન્તે કઈ બે ગ્રંથ શ્રેણીઓમાં સમાજની વ્યવસ્થા અને પ્રગતિના અભ્યાસ અંગેના વૈજ્ઞાનિક નિયમો રજૂ કર્યા છે? એના પછી ત્રીજો પ્રશ્ન છે, જ્ઞાતિ, ધર્મ અને વર્તમાન રાજકારણને સમજવા સમાજશાસ્ત્રની જરૂર કેમ પડે છે? ચોથું છે એના પછી સમુદાયના લક્ષણો જણાવો. એના પછી સામાજિક સંસ્થા એટલે શું? પછી સામાજિકીકરણના અન્ય વાહકો જણાવો. લગ્નનું ધાર્મિક અને આધ્યાત્મિક પાસું કેમ નબળું પડ્યું છે? એના પછી સંઘર્ષની પ્રક્રિયા કોને કહેવાય છે? પછી સંપૂર્ણ સંઘર્ષ કોને કહેવાય છે? પ્રત્યક્ષ સંઘર્ષ કોને કહેવાય છે? એના પછી છે સામાજિક ક્રિયાનો ખ્યાલ સ્પષ્ટ કરો. એના પછી ભૌતિક સંસ્કૃતિ એટલે શું અને તેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? એના પછી પ્રત્યાયનના માધ્યમો જણાવો. પછી અભૌતિક સંસ્કૃતિમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? પછી માનવ સામાજિક પ્રાણી તરીકે કેમ ઓળખાય છે? એના પછી છે સભ્યતાની વ્યાખ્યા આપો અને સોરોકિનના મતે સામાજિક વર્ગ એટલે શું? અને પછી માતૃસત્તાની કુટુંબ અને પિતૃસત્તાની કુટુંબ કોને કહેવાય છે? એટલે કે માતૃસત્તા કુટુંબ અને પિતૃસત્તા કુટુંબ કોને કહેવાય છે? પછી છે લગ્ન વય કેમ ઊંચી આવતી જાય છે? અને છેલ્લું કુટુંબ સંસ્થાના લક્ષણો જણાવો. અને આના અથવામાં તમને એક અહીંયા પ્રશ્ન મળી જશે કે ભાતૃક બહુપત્નીત્વ લગ્ન અને અભ્રાતૃક બહુપત્નીત્વ લગ્ન વચ્ચેનો તફાવત આપો. તો આટલા પ્રશ્નો તમારે સેક્શન સી માટે તૈયાર કરવાના છે. હવે સેક્શન ડી જે છે એ તમારે 15 માર્ક્સનું રહેશે. એટલે કે જેની અંદર તમે જોવા જો તો 5 પ્રશ્નો લખવાના થશે 3-3 ગુણના. તો પહેલો પ્રશ્ન છે, મૂડીવાદી સમાજ વ્યવસ્થાના ટીકાકાર કાર્લ માર્કસ વિશે નોંધ લખો. બીજું, ટૂંક નોંધ લખો, ભારતમાં સમાજશાસ્ત્રનો વિકાસ. એના પછી છે ઓગસ્ટ કાન્ટ સમાજશાસ્ત્રના પિતા કેમ ગણાય છે? પછી છે આગળ હર્બર્ટ સ્પેન્સરનું સમાજશાસ્ત્રી તરીકેનું મૂલ્યાંકન કરો. પછી આગળ માનવ સમાજ અને માનવેતર સમાજ વચ્ચેના સંબંધો સ્પષ્ટ કરો. એના પછી આગળ છે સામાજિક નિયંત્રણ માનવીનું ઘડતર અને નિયંત્રણ કઈ રીતે કરે છે? પછી આગળ સમુદાયના ખ્યાલને સમજાવો. એના પછી છે સામાજિક નિયંત્રણની વ્યાખ્યા અને તેના લક્ષણો જણાવો. અને એના અથવામાં પ્રશ્ન પૂછાશે, 17માના અથવામાં પૂછાશે કે ભારતની જ્ઞાતિ વ્યવસ્થા અંગેના નોંધ લખો. એ જ ચેપ્ટરમાંથી પૂછાશે. પછી છે સામાજિક પરિવર્તનનું સ્વરૂપ જણાવો. પછી સામાજિક પરિવર્તનના લક્ષણો વર્ણવો અને સામાજિક ગતિશીલતાના લક્ષણો જણાવો. પછી આગળ છે કિરણોત્સર્ગીય પ્રદૂષણની સમજૂતી આપવાની છે. પછી સામાજિકીકરણના મહત્વના વાક તરીકે શાળાની સમજૂતી આપો. અને આગળ સામાજિક સર્વેક્ષણના હેતુઓ જણાવો. પછી છે પ્રશ્નાવલી પ્રયુક્તિના લાભ અને ગેરલાભ જણાવો. અને સંયુક્ત કુટુંબની વિશેષતા જણાવવાની છે. અને કુટુંબ સંસ્થાનું મહત્ત્વ જણાવવાનું. અને વિભક્ત કુટુંબની સમજૂતી આપો. અને પિતૃસત્તા કુટુંબની સમજૂતી આપો. હવે આપણે મોટા પ્રશ્નો 5-5 ગુણના છે એ તમારે કુલ 3 પૂછાવાના છે અને સેક્શન એ તમારે 15 માર્ક્સનું રહેશે. તો એની અંદર છે કે સામાજિક વ્યવસ્થાનો અર્થ આપી તેના લક્ષણો સમજાવો. પછી છે સામાજિક રચનાતંત્રનો અર્થ અને તેના લક્ષણોની સમજૂતી આપો. એના પછી છે સામાજિક વ્યવસ્થાના પાસાઓની ચર્ચા કરો. એના પછી છે સામાજિકીકરણ એટલે શું? સામાજિકીકરણની એજન્સી તરીકે કુટુંબ અને મિત્ર જૂથની ભૂમિકા સમજાવો. એના પછી છે સંસ્કૃતિની વ્યાખ્યા આપી તેના પ્રકારો ઉદાહરણ સહિત સમજાવો. એના અથવામાં જ પૂછાશે 22મા અથવામાં સંસ્કૃતિના લક્ષણોનો વિસ્તાર સમજાવો. પછી આગળ છે લગ્ન સંસ્થા એટલે શું? લગ્નના ઉદ્દેશ્યો એટલે કે હેતુઓ સમજાવો. અને સામાજિક વર્ગના લક્ષણો વર્ણવો. એના પછીનો પ્રશ્ન છે લગ્ન સંસ્થામાં આવેલા પરિવર્તનો જણાવો. અને એના પછી છે સામાજિક સંસ્થાનો અર્થ આપી સામાજિક સંસ્થાના લક્ષણો જણાવો. તો આટલા પ્રશ્નો મોસ્ટ આઈએમપી તમારે સેક્શન સી, ડી અને ઈ માટે તૈયાર કરી દેવાના છે. વિડીયો પસંદ આવે તો લાઇક કરો અને બીજા વિડીયો જોવા માટે ચેનલની મુલાકાત લેતા રહેજો.